સમાચાર આવી રહ્યા છે। જમીન રીસર્વેમાં પોલમપોલનો ભાજપના નેતાએ જ આક્ષેપ કર્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। જમીન રીસર્વેમાં જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલનો જમીન માપણી મુદ્દે ગંભીર આક્ષેપ થયા હોવાનો સામે આવી રહ્યું છે। જમીન રીસર્વેમાં 80% ક્ષતિઓ છે તેવું ચંદ્રેશ પટેલનું કહેવું છે। જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલે આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે। ત્યારે જમીન રીસર્વેમાં પોલમપોલનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે અને આક્ષેપ ભાજપના નેતા દ્વારા જ કરવામાં આવ્યો છે। જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલનો જમીન માપણી મુદ્દે આ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે જમીન રીસર્વેમાં 80% ક્ષતિઓ રહી ગઈ હોવાનો આ આક્ષેપ કરવામાં આવ્યો છે ચંદ્રેશ પટેલ દ્વારા। ત્યારે જૂની જમીન માપણી રાખવી જોઈએ તેવું પણ ચંદ્રેશ પટેલ દ્વારા ટાંકવામાં આવ્યું છે। જમીન રીસર્વે પોલમપોલ મામલે જીએસટીવી હંમેશા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી રહ્યું છે અને તંત્રના કાન સુધી આ વાત પણ પહોંચાડી છે। ઘણી વખત જીએસટીવી દ્વારા પણ આ મુદ્દાને લઈને લાઈવ ડિબેટ પણ કરવામાં આવી છે અને આ મુદ્દાને લઈને સરકારનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે। ત્યારે જમીન રીસર્વેમાં જે રીતની ગેરરીતિઓ થઈ છે એ મામલે સરકાર દ્વારા પણ ફરીથી સર્વે કરવાની વાત કરવામાં આવી હતી। ત્યારે આ વખતે ભાજપના નેતાએ ખુદ સવાલો ઉઠાવ્યા છે। જામનગરથી સંવાદદાતા અર્જુન અમારી સાથે જોડાયા છે, વધુ વિગત તેમની પાસેથી મેળવીએ। અર્જુન, ભાજપના નેતા દ્વારા જ આ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। બીજી વાત કે એ જ પંથકમાંથી કૃષિ મંત્રી પણ આવી રહ્યા છે। ત્યારે જમીન રીસર્વેની જે માપણી છે, જમીન સર્વેમાં જે પોલમપોલની વાતો છે, શું વિગતો? ચંદ્રેશભાઈ શું કહ્યું હતું? દેવાંગ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ખેડૂતોનો સૌથી કોઈ મોટો યક્ષ પ્રશ્ન હોય તો જે જમીન રીસર્વેનો પ્રશ્ન છે। છેલ્લા ઘણા સમયથી જે જમીન રીસર્વે મુદ્દે જે ખેડૂતો જે છે તે હેરાન થઈ રહ્યા છે અને છેલ્લા ઘણા વર્ષોથી આનો કોઈ ઉકેલ ના આવતા જે અરજદારો દ્વારા જે વારંવાર જે સ્થાનિક નેતાઓ હોય તેને સ્વાભાવિકપણે રજૂઆતો કરવામાં આવતી હોય છે। ત્યારે જે ચંદ્રેશ પટેલ જે જામનગરના પૂર્વ સાંસદ છે અને ગઈ ટર્મના જે જામનગર જિલ્લાના પ્રમુખ હતા, તેઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેમાં રજૂઆતો જે અરજદારોની છે તેમાં તેઓએ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે જે રીસર્વે જે કરવામાં આવ્યો છે તેમાં 80 થી 85% જે ક્ષતિઓ જે છે તે રહી ગઈ છે। એટલે કે જે તમામ જે રીસર્વે જે છે તે ભૂલવાળું અને માત્ર પાયલોટ પ્રોજેક્ટ જે લેવામાં આવ્યો હતો તે માત્ર ઓફિસ અને જે એસી ચેમ્બરોમાં બેસી અને જે કામ જે છે તે કરવામાં આવ્યું હોય તેવું ચંદ્રેશભાઈ માને છે અને ખાસ કરીને તેઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને તેમની માંગ છે કે જે જૂની માપણી છે તે જૂની માપણી પ્રમાણે તેને જ માન્ય રાખવામાં આવે અને નવો જે સર્વે જે કરવામાં આવ્યો છે જેમાં ક્ષતિઓ છે તે તમામ સર્વે રદ કરવામાં આવે। સાથે સાથે જે લોકોની જે રીતે કહી શકાય કે જે કોઈ પણ વાંધા અરજી કરવામાં આવે તો કોઈ પણ ખેડૂત દ્વારા જયારે વાંધા અરજી કરવામાં આવતી હોય છે ત્યારે તે વાંધા અરજીમાં તેમનો વારો 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ એવી રીતના આવતો હોય છે અને જયારે કોઈ પણ અધિકારીઓ દ્વારા જે ભ્રષ્ટાચાર થતા હોવાનો પણ આક્ષેપ જે છે તે ચંદ્રેશભાઈ દ્વારા કરવામાં આવ્યો છે। જે પત્રમાં પણ સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે રીતના ઉઘાડી લૂંટ જે છે તે અધિકારીઓ દ્વારા આ મુદ્દાને લઈને ચલાવવામાં આવે છે। એટલે કે હવે ખુદ ભાજપના સાંસદે આ જે ગંભીર પ્રશ્ન છે તેને ગંભીરતાપૂર્વક લીધો છે અને આવનારા સમયમાં જે ચંદ્રેશભાઈ દ્વારા જે આ જે સમગ્ર બાબત છે તેને લઈ અને જે મંત્રીઓ સહિત તેમની સાથે વાતચીત કરવામાં આવી છે, વાટાઘાટો કરવામાં આવી છે અને ન માત્ર ચંદ્રેશભાઈ પરંતુ જામનગરના સ્થાનિક અન્ય નેતાઓ પણ, ધારાસભ્ય સહિતના અનેક અન્ય નેતાઓ પણ જે ગાંધીનગર ગયા હતા અને રૂબરૂ રજૂઆત જે છે તે આ મુદ્દાને લઈને કરવામાં આવી છે। પરંતુ હવે આનો શું નિકાલ આવે છે અને કઈ રીતે નિકાલ કરવામાં આવશે તે જોવું મહત્વનું રહેશે। દેવાંગ, અર્જુન, બીજો એક ગંભીર આક્ષેપ એમણે એ કર્યો છે કે આ મુદ્દાને લઈને ભાઈ ભાઈ વચ્ચે પણ ઝઘડા થશે। આપ અમારી સાથે બન્યા રહેશો। કિસાન કોંગ્રેસમાંથી પાલ આંબલે આપણી સાથે જોડાયા છે। પાલભાઈ, સ્વાગત છે આપનું। જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલે ગંભીર જમીન માપણી મુદ્દે આક્ષેપો કર્યા છે, શું કહેવું છે આપનું? પાલભાઈ, આ પ્રતિક્રિયા આપો એ પહેલા ચંદ્રેશભાઈએ શું જણાવ્યું એ સાંભળી લઈએ। જી, જો ચેલેન્જ કરવામાં આવે તો હું આ પ્રૂફ કરી દઉં એમ છું। બરાબર છે, સાચી વાત છે કે આ જમીન છે 3 મહિનામાં ક્લિયર થઈ ગઈ અને બીજી જમીન 3 વર્ષે નથી થતી, એની પાછળનું કારણ શું? હા, એનું ડોક્યુમેન્ટ છે, પડે એટલે એને કર્યું છે પણ જે માણસોએ કર્યું છે ને ટેબલ વર્ક કર્યું છે, ટેબલ ઉપર બેસીને કરી દીધું અને સેટેલાઇટ ઉપર કર્યું છે। જો ચેલેન્જ
બાલભાઈ, ચંદ્રેશભાઈએ કીધું સાંભળ્યું હશે કે જે વર્ક થયું છે ટેબલ વર્ક થયું છે અને આ મુદ્દે જીએસટીવી હંમેશા આપણે લાઈવ ડિબેટ પણ યોજી છે. શું પ્રતિક્રિયા આપની? દેવાંગ, પહેલી વસ્તુ તો એ કે ચંદ્રેશભાઈ જે કહે છે એ આજે કિસાન કોંગ્રેસે આજથી 4 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા, 7 વર્ષ પહેલા કહેલા શબ્દો યાદ કરો. અમે પહેલી ડિબેટમાં કહ્યું હતું કે આ ટેબલ વર્ક થયું છે, કોઈ જમીન માપણી કરવા ગયું નથી. અમે કિસાન કોંગ્રેસે કહ્યું હતું કે આ જમીન માપણી જ્યાં સુધી રદ ન કરો અને ફરીથી માપણી કરવામાં ન આવે ત્યાં સુધી આ માપણીમાં સુધારા શક્ય નથી. અમે કહ્યું હતું કે આ જમીન માપણીના કારણે ભવિષ્યમાં વેરઝેર ઊભું થશે, ગુજરાતમાં ખેડૂતો વચ્ચે આંતરિક ઝઘડાઓ થશે. આ એ જ શબ્દો આજે ચંદ્રેશ પટેલ બોલી રહ્યા છે. આજે ભાજપના પ્રવક્તાઓ કેટલોય બચાવ કરે પણ વાસ્તવિકતા જે છે, સત્ય જે છે એ તો કોઈ ના કોઈ એક દિવસ બહાર આવીને પોકારીને કહેવાનું જ છે કે આ વાસ્તવિકતા છે, આ સત્ય છે. અમે બે દિવસ પહેલાની જીએસટીવી ની ડિબેટમાં જે અમે કહ્યું હતું અને અમે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું એ જ આજે ચંદ્રેશભાઈ કહે છે કે આ માપણી કોઈ દિવસ સુધારવી શક્ય નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે આમાં નરેન્દ્રભાઈ મોદીના સમયમાં જે જમીન માપણી થઈ છે અને નરેન્દ્રભાઈ મોદીએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એને બચાવવા માટે રિમોટ કંટ્રોલથી ઉપરથી જ્યાં સુધી આદેશ ન આવે ત્યાં સુધી આ માપણી રદ કરવાના નથી. કારણ કે એમાં નરેન્દ્રભાઈનું ડાયરેક્ટ નામ બોડાય એમ છે. નરેન્દ્રભાઈના સમયમાં ભ્રષ્ટાચાર થયો છે એના ઉપર એક કાળી કીલી લાગે એમ છે. એટલા માટે નરેન્દ્રભાઈ મોદીને બચાવવા માટે આ ભાજપની સરકાર ગુજરાતના પાલભાઈ, ચંદ્રેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે અને સહયોગી પ્રવીણ પણ આપણી સાથે છે. હું બંનેને કહીશ. પ્રવીણ, શું પૂછશો ચંદ્રેશભાઈને? જી ચંદ્રેશ પટેલ, આપને સીધો જ સવાલ જે પત્ર લખ્યો છે, તમે જમીની સ્તરના નેતા રહ્યા છો, 2004 સુધી સાંસદ રહ્યા છો અને જે વાત કરી કે 80% ક્ષતિઓ છે, તો આ પરિસ્થિતિમાં ખુદ મહેસૂલ મંત્રી કહે છે કે નહીં, વાંધા અરજીઓનો જ્યાં સુધી નિકાલ નહીં થાય, અંતિમ ખેડૂત સુધી જ્યાં સુધી વાત નહીં પહોંચે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખશે. તો શું આપ આ વાતથી સહમત છો? કેમ કે તમે જે જૂની માપણી જે છે એને કન્ટિન્યુ કરવાની પણ વાત કરી છે. મેં જામનગર જિલ્લાના તમામ પદાધિકારીઓ, અમારા ધારાસભ્યો, અમારું સંગઠન બધાએ અમે રજૂઆત કરી છે મહેસૂલ મંત્રી પાસે 5-6 વર્ષ પહેલા કે આ જમીન ખોરી છે એ રદ કરો, એનું પ્રમુલગેશન ના જૂની માપણીને તમે યથાવત રાખો અને એને તમારે કન્વર્ટ કરવું હોય નવું બતાવી દો તો 1% પણ ક્ષતિ જૂનામાં નથી. બહુ સરસ જૂની માપણી છે અને કોઈ વાંધા વિરોધ થાય એવું નથી. પરંતુ હમણાં જે કહેવામાં આવ્યું, પાલભાઈએ કહ્યું કે સરકાર આમ છે, નરેન્દ્રભાઈ પોતે કઈ ભ્રષ્ટાચાર કરે કે નરેન્દ્રભાઈ નો આવો બદઇરાદો હોય એ સાથે હું સહમત નથી. પરંતુ અધિકારીઓ જે છે એને ટેબલ વર્ક કર્યું છે, એની ખામીઓ છે, એની ભૂલો છે, એને ભ્રષ્ટાચાર પણ કર્યો હશે એ વાત સાથે હું સહમત થઈ. પરંતુ સરકારમાં કૌશિકભાઈ હતા એ પણ પ્રમાણિક માણસ હતા અને અત્યારે જે છે મહેસૂલ મંત્રી એ પ્રમાણિક છે, એની દાનત સાફ છે. પરંતુ આ અધિકારીઓ એ એમની વાત પકડે છે અને સરકારમાં અમે રજૂઆત કરી હતી કે ભાઈ આ આપણે રદ કરો, એટલે એમાં અધિકારીઓ છે એ આપણે કરતા મને લાગે છે એના કારણે આ લટક થયો છે. ચંદ્રેશ પટેલ એક એવા નેતા છે કે જે બોલે તેનું વજન પડે. તમે કહ્યું કે ચંદ્રેશ પટેલ કે 4-5 વર્ષ પહેલા આ અંગે રજૂઆત કરી. હવે રજૂઆત કર્યા બાદ પણ જવાબ શું મળ્યો? તમે એમ કહો છો કે શું અધિકારીઓ મંત્રીઓ પર હાવી છે? કેમ કે ખુદ મહેસૂલ મંત્રીના છેલ્લા શબ્દો છે કે ભાઈ આ જે સુધારણા કાર્યક્રમ છે ચાલશે. કેમ કે ટૂંક સમય પહેલા જ કિસાન કોંગ્રેસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી. આપણે વ્યક્તિગત આક્ષેપ પર નથી જવું, પણ તમે જાણો છો સ્થિતિ છે, 80% ક્ષતિઓ છે, ભાઈ વચ્ચે વેર બંધાય અથવા તો શેઢા પાડોશી સાથે વેર બંધાય, તો આ પરિસ્થિતિમાં તો મંત્રી કેમ અધિકારી પર હાવી નથી થતા? 1.70 લાખ ટર્સરી પોઈન્ટ લગાવવાના હતા ગુજરાતમાં, આપને પણ ખ્યાલ છે. અને સરકાર કહી રહી છે કે રેકોર્ડ સુધારવા માટે આ માપણી કરવામાં આવી. ઉલટાના બગડિયા છે છતાં પણ સરકાર કેમ ઢીલું મૂકી રહી છે? ઇવન ઇફ મહેસૂલ મંત્રી. ગુજરાતનો ઘરનો પ્રશ્ન છે કે નહીં હું નથી જાણતો, પરંતુ જામનગર જિલ્લાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધો હતો. નવા નિશાળીયાઓ આનું સર્વે કર્યું છે. એમાં મેં આક્ષેપ પણ કર્યો છે કે ભાઈ આ ટેબલ વર્ક થયો છે, ક્યાંક સેટેલાઇટ નો ઉપયોગ કર્યો છે, કોઈ ઊંચા મકાન ઉપર તો જગ્યા ઉપર થી આ બધું સર્વે કર્યું છે એટલે આવી ક્ષતિઓ થઈ છે. હવે એક ભૂલ થઈ છે એ વાત સાથે હું સહમત છું,
સરકાર કોઈ બધી એને તો આમાં હોય એવું નથી. એને શું ફાયદો મળવાનો છે? એ ભાઈ ભાઈ વચ્ચે વેર કરાવે કે ઝઘડાઓ થાય, એમાં કોઈ સરકારને કે પક્ષને એમાં કોઈ રસ ના હોય. પરંતુ માનો છો કે અધિકારીઓ નથી સાંભળતા? હવે તો હું ઊંડાણમાં એટલો બધો નથી ગયો કે કેમ કે ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ તમે કર્યો છે. કર્યો છે, ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે ને અત્યારે તમારી પાસે કરું છું કે એવા લોકો છે કે 2 કે 3 મહિનાની માલિકમાં જમીન રેગ્યુલર કરી દે, એની માપણી અને 3 વર્ષ સુધી ન કરે એવું બન્યું છે. તો આપ માનો છો કે સરકાર કે મહેસૂલ મંત્રી કે જે પ્રક્રિયા અત્યારે થઈ રહી છે તેનો નિવેડો આવશે? કેમ કે તમે તો ચોખ્ખી જ વાત કરી રહ્યા છો કે જે જૂની જમીન માપણી છે સાહેબ, તેમાં 1 ઇંચનો પણ ફરક નથી. 6 વર્ષ પહેલા તમે રજૂઆત કર્યું, 2015-16 ની આસપાસ વાત કરું છું, કેમ કે જીએસટીબીએ પણ સૌથી પહેલા મુદ્દો ઉઠાવ્યો હતો જમીન સ્તર પરથી. તો હવે આ પ્રક્રિયા અટકાવવા સિવાય વિકલ્પ નથી, તો પ્રક્રિયા શરૂ કેમ છે? આપને જવાબ શું મળી રહ્યો છે? તો કેમ કયા કોની જીદ પર જે ભૂલ સુધારણા કાર્યક્રમ છે હજુ ચાલી રહ્યો છે? એક ભૂલ સુધારવામાં 8 સર્વે નંબરમાં ફેરફાર આવી રહ્યો છે. આપના નોલેજ મારીએ 2 વર્ષથી હું કોરોના, બ્રેન ટ્યુમરનું ઓપરેશન અને ફરી વખત કોરોના, એટલે 2 વર્ષથી હું આની અંદર સક્રિય ભાગ લઈ શક્યો નથી. પરંતુ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જામનગરના તમામ પદાધિકારીઓને હું લઈને ગાંધીનગર 2-3 વખત ગયો છું. ત્યારે રજૂઆત કરી હતી, પણ 2 વર્ષ હું બિલકુલ કામ કરવાની ક્ષમતા નહોતી. પ્રમુખ પદમાં રિન્યુ પણ મારી ઈચ્છા નહોતી, એટલે એ હું બિલકુલ કરી શકતો નથી 2 વર્ષ. અને એની પાછળનું કારણ માત્ર મારી તબિયત છે. ના, સ્વાસ્થ્ય સાચવજો ચંદ્રેશ પટેલ, કેમ કે તમે ચિંતા કરી રહ્યા છો જમીની સ્તર પરના ખેડૂતો અને પ્રશ્નોની. એક સવાલ એ પણ હું કરવા માંગીશ કે જે કંપનીને જમીન માપણીનું કામ સોંપાયું એને તો અમુક જગ્યાએ ટેબલ પર બેસીને જમીન માપણી કરી નાખી. હવે જે સુધારો થઈ રહ્યો છે DLR SLR, એ તો સરકારી અધિકારીઓ કરી રહ્યા છે. તો જે કંપનીને પૈસા ચૂકવ્યા જમીન માપણીના, એ કંપનીએ પૈસા લઈને પણ ભૂલ કરી અને એ ભૂલો સુધારી રહ્યા છે. જનતાના ટેક્સના પૈસા જે અધિકારીઓ પગાર સ્વરૂપે મેળવે છે, આ કેટલું યોગ્ય? મને ચિંતા એ નથી, જે થવું હોય તે થાય, પરંતુ આ ભાઈ ભાઈ વચ્ચે અને પડોશી વચ્ચે અસંતોષ ને દુઃખ થાય એ બહુ ગંભીર બાબત છે. ઓકે ચંદ્રેશભાઈ, આપ જોડાયેલા રહેજો. પાલ આંબલિયા આપણી સાથે જોડાયેલા છે. પાલ આંબલિયા, વ્યક્તિગત આક્ષેપ નહીં, ચંદ્રેશભાઈએ વાત કરી છે કે 80% ક્ષતિ અને ભાઈ અને શેઢા પાડોશીના ઝઘડા જો આમ જ ચાલ્યું, રેકોર્ડ સુધારવાની વાત છે, રેકોર્ડ ઉલટાના બગડી રહ્યા છે. એને પણ કહ્યું ચંદ્રેશ પટેલે કે 5 વર્ષ પહેલાની રજૂઆત છે પણ અધિકારીઓ હાવી છે. તો આમાં સોલ્યુશન કઈ રીતે આવશે? આ પ્રક્રિયા તો ચાલુ જ રહેશે. પ્રવીણ, પહેલી વસ્તુ એ વ્યક્તિગત આક્ષેપ નથી, પણ રાજ્યના મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ હોય, રાજ્યના જે જમીન માપણીના પાયાના કાર્યકરો, સર્વેયરો, લેખિતમાં જે ચંદ્રેશભાઈ અત્યારે ભાષા બોલે છે, એ સર્વેયરો લખેલા શબ્દો છે, એ સર્વેયરો લેખિતમાં ફરિયાદ કરે, SLR લેખિતમાં ફરિયાદ કરે, ધ્રોલના જે તે સમયના પ્રાંત અધિકારીનો રિપોર્ટ આજની તારીખમાં કાઢીને જોતો હોય તો જોઈ લ્યો, એને લેખિતમાં ફરિયાદ સરકારને કરી. બરાબર છે. હવે જયારે પાયલોટ પ્રોજેક્ટ જામનગરમાં હોય, જામનગરના આટલા કર્મચારી અધિકારીઓએ સરકારને લેખિતમાં ધ્યાન દોર્યું હોય કે આ માપણી ખોટી થાય છે, 0 રેફરન્સથી થાય છે, ભાઈ વચ્ચે વેરઝેર ઉભું થશે, નામદાર કોર્ટ આનો યોગ્ય નિર્ણય નહીં આપી શકે, આવું સરકારી કર્મચારી અધિકારીઓએ લેખિતમાં આપ્યું હોય અને પછી રાજ્યના વડા નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી તરીકે એને માન્યતા આપતા હોય કે ઓકે કઈ વાંધો નહીં, બરાબર છે, તો એના ઉપર આક્ષેપ નહીં, એ ભ્રષ્ટાચારમાં સામેલગીરી 100% સાબિત થાય છે. તો એમાં શું કામ ન કહું હું? એટલી વાત હું ચંદ્રેશભાઈનો આભાર માનું છું કે એને ખેડૂતોની ચિંતા કરી. આજે સામે આવ્યા, આ સરકારમાં કોઈ બોલવાની હિંમત નથી કરતા, ત્યારે એને હિંમત કરી. એના માટે હું ચંદ્રેશભાઈને ધન્યવાદ આપું છું કે એને હિંમત તો કરી, એને ખેડૂતોની ચિંતા તો કરી, અને જેને દાજતું હોય એને જ દાજે. ચંદ્રેશભાઈ ખેડૂત છે, ખેડૂતના દીકરા છે, એટલે એમને દાજ્યું છે. ખેડૂતોની પીડા એ સમજ્યા છે અને વાસ્તવિકતા આજે એને સામે આવીને કહી છે. મને ખબર છે જામનગર જિલ્લા અને દ્વારકા જિલ્લાની ભાજપની ટીમ 2016-17માં હું વર્ષ સાથે કહું છું રજૂઆત કરવા ગયા હતા. બરાબર છે. રજૂઆતના અંતે વાત એ આવી કે આમાં કોઈએ કંઈ બોલવાનું નથી. કારણ શું? કે આપણા આકા કરીને ગયા છે એટલે આપણે બોલવાનું નથી. આકાથી આટલી બધી બીક શું કામ? ખેડૂતોની ચિંતા નથી કે આકાની બીક છે. એટલા માટે પ્રવીણ મારે આજે કહેવું પડે છે કે ભાઈ વચ્ચે વેરઝેર ઊભું થાય એમ છે. એક ખેતર સુધારવા
જતા 8 ખેતર બગડે છે। આ બહુ સિમ્પલ સાદી વાત ઓન પેપર સાબિત થઈ ચૂકી છે। એ તેમ છતાંય આ સરકાર જ્યારે આ કામ ચલાવતી હોય તો કહેવું પડે છે કે દિલ્હીથી કંટ્રોલ થયેલી વાત છે। જ્યાં સુધી દિલ્હીનો આદેશ નહીં આવે ત્યાં સુધી જમીન માપણી રદ નહીં થાય। અને રદ એટલા માટે નહીં થાય, ચંદ્રેશભાઈ, જામનગરના 45 ખેડૂતો જમીન ડબલ કરી દીધી। પાલ આંબલિયા, ગિરધર વાઘેલાએ લડાઈ લડી અને 45 આસામીઓની જમીન પાછી સરકારે આપવી પડી। શું કામ? કારણ કે એ ડબલ થઈ ગઈ હતી। શું કામ ડબલ થઈ ગઈ હતી? સરકારી ખરાબા એના નામે ચડી ગયા હતા। આવા ખરાબાઓ નરેન્દ્રભાઈએ ભાજપના નેતાઓને જે મોટા શહેરો છે એની આસપાસના ગામના ખરાબાઓ ચડાવી। અને તમે જે પૂછતા હતા ને કે નરેન્દ્રભાઈને શું ફાયદો, નરેન્દ્રભાઈને એ ફાયદો હતો કે ભાજપના લોકોના નામે આવા ખરાબાઓ, સરકારી ખરાબાઓ ચડાવી અને એ વેચી અને નરેન્દ્રભાઈ મોટા પ્રચાર પ્રસાર કરવા માંગતા હતા। ભાજપને ચલો, આક્ષેપ છે। બીજી તરફ ભાજપના પ્રવક્તા નથી, પાલ આંબલિયા ડિસ્કનેક્ટ થઈ ગયા છે, ચંદ્રેશ પટેલ, અને ત્યાં સુધી આપ જોડાયેલા રહો। ભાજપના અન્ય પ્રવક્તા આપણી સાથે જોડાશે। પરંતુ દેવાંગા, જે મામલો છે, આ મામલો જીએસટીવીએ બહુ ગંભીરતાથી લીધો હતો 2018માં। જે પરિસ્થિતિ છે, ચંદ્રેશ પટેલ જે વિસ્તારની, જે જિલ્લાની વાત કરે છે, જે પાયલટ પ્રોજેક્ટની વાત કરી, તો કાલાવડનું પીપર અને સામોર જામનગરનું, અત્યારે દેવભૂમિ દ્વારકા છે, તો આ બે ગામમાં જ્યારે સેમ્પલિંગ કરવામાં આવ્યું તો 100% જમીન માપણીમાં ખામી હોવાની વાત સામે આવી। એ બાદ જે પાલ આંબલિયા કહી રહ્યા છે, કિસાન કોંગ્રેસ કહી રહી છે કે બાદમાં તમામ વસ્તુઓ બહાર આવી વિધાનસભા ચૂંટણી પહેલા, 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા। અને હવે જે સ્થિતિ છે કે 2 લાખ અરજીઓ દફતરે કરી દીધી, 5 લાખથી વધુ અરજીઓની સરકાર વાત કરી રહી છે। પણ અત્યારની સ્થિતિએ જે ચંદ્રેશ પટેલે આક્ષેપ કર્યા, દેવાંગ, કે વેરઝેર વધશે, શેઢા પાડોશીઓ સાથે ઝઘડાનું સમાધાન નહીં થાય, તેનું કારણ એ જ છે દેવાંગ કે હજુ સુધી ક્લિયર નથી કે મારા ખેતરની જમીન માપણી થઈ છે, એ ઓફિસમાં બેઠા થઈ છે, અને એટલો મોટો ફરક આવી રહ્યો છે કે આ ફરક મને મિટાવતા કે લાઈન પર લાવતા વર્ષો નીકળી જશે। અને સરકાર, જે રાજેન્દ્ર ત્રિવેદીએ અંતિમ નિવેદન કર્યું જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પૂછાયો દેવાંગ, કે જે જમીન માપણીમાં જે રિસર્વે ચાલી રહ્યો છે, ભૂલ સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, એ કાર્યક્રમ યથાવત રહેશે। મતલબ કે છેલ્લા ખેડૂત સુધી કે છેલ્લા ખેડૂતના પ્રશ્નની વાતનું સોલ્યુશન નહીં લાવીએ ત્યાં સુધી આ જમીન સુધારણા કાર્યક્રમ યથાવત રહેશે। તો રાઘવજી પટેલ તો ઘણી વખત આ મુદ્દે કહી ચૂક્યા છે, પરંતુ ચંદ્રેશ પટેલે જે વાત કરી છે, અને જે મહેસૂલ મંત્રી વાત કરી રહ્યા હતા 2 દિવસ પહેલા, તેમાં જમીન આસમાનનો ફરક છે। અને ચંદ્રેશ પટેલ જેવા ભૂતકાળના દિગ્ગજ નેતા, ભાજપના ભૂતકાળના સાંસદ, જો એમ કહે કે 80% જમીન માપણી અને રીસર્વેમાં ક્ષતિઓ છે, અધિકારીઓ ભ્રષ્ટ છે, અધિકારીઓનું ચાલે છે, અધિકારીઓ સાંભળતા નથી, તો સવાલ એ પણ થાય કે શું ગુજરાતમાં આવા સંવેદનશીલ મુદ્દા પર કોઈ મંત્રી કે કેબિનેટ મંત્રીનું સાંભળતા નથી અધિકારીઓ? આ બહુ ગંભીર સવાલ છે દેવાંગ। ચંદ્રેશ પટેલ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। બીજી તરફ એમણે શું જણાવ્યું, કારણ કે જે લોકો હમણાં કદાચ ટીવી ઓન કર્યું હોય એ લોકોને ફરીથી જણાવી દઈએ કે જીએસટીવી હંમેશા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતું રહ્યું છે, પણ આ મુદ્દો ફરી એક વખત ભાજપના નેતા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે, પૂર્વ સાંસદ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। અને જમીન રીસર્વેમાં જે રીતની પોલમપોલ થાય છે એ રીતના તેમણે ગંભીર આક્ષેપો પણ કર્યા છે। તેમણે શું કહ્યું, આવો એક વખત ફરીથી સાંભળીએ। જો ચેલેન્જ કરવામાં આવે તો હું આ પ્રૂફ કરી દઉં એમ છું। બરાબર છે, સાચી વાત છે કે આ જમીન છે 3 મહિનામાં ક્લિયર થઈ ગઈ અને બીજી જમીન 3 વર્ષે નથી થતી, એની પાછળનું કારણ શું? હા, એનું ડોક્યુમેન્ટ છે, પડે એટલે એને કર્યું છે, પણ જે માણસોએ કર્યું છે ને ટેબલ વર્ક કર્યું છે, ટેબલ ઉપર બેસીને કરી દીધું, અને સેટેલાઇટ ઉપર કર્યું છે। જો ચેલેન્જ કરવામાં આવે, મારા હાથમાં કાગળ છે। ચંદ્રેશ પટેલ ભૂતપૂર્વ સાંસદ, ભાજપના 2004 સુધી જામનગરના સાંસદ રહ્યા, 3 વર્ષે પણ એ મુદ્દો લટકેલો છે। 5 વર્ષ પહેલા મુદ્દો ખુદ ચંદ્રેશ પટેલે ઉઠાવ્યો હતો, પરંતુ જે રીતે જીએસટીવી સાથેની વાતચીતમાં ચંદ્રેશ પટેલે કહ્યું કે તે બીમાર હતા, તેના કારણે આ મુદ્દાથી થોડા ડિસ્કનેક્ટ થયા। અને ભૂતકાળમાં આજ દિન સુધી ઘણી બધી વખત સરકારમાં રજૂઆત કરી છે, મહેસૂલ મંત્રીને રજૂઆત કરી છે, પણ ચંદ્રેશ પટેલે જે આક્ષેપ કર્યો છે દર્શક મિત્રો, કે જમીન માપણી રીસર્વેમાં 80% ક્ષતિઓ છે અને અધિકારીઓ સાંભળતા નથી, તો મહેસૂલ મંત્રીએ જે વાત કરી હતી કે જે ભૂલ સુધારણા કાર્યક્રમ છે યથાવત રહેશે, તેનો છેદ ખુદ ભાજપના દિગ્ગજ નેતા ઉડાડી રહ્યા છે।
અહીંયા સવાલ એ થાય કે સેટેલાઇટથી જમીન માપણીની વાત આવી, ઓફિસમાં બેઠા બેઠા જમીન માપણી થઈ એવા પણ આક્ષેપ કર્યા. સાથે સાથે અધિકારીઓ લૂંટ અને લૂંટ ચલાવી રહ્યા છે, ભ્રષ્ટ છે, કોઈ સાંભળતા નથી. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે સવાલ એ પણ થાય કે જે કંપનીને જમીન માપણીનું કામ સોંપાયું હતું એ કંપનીઓએ ભૂલ કરી, બાદમાં સરકારી અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસે જેને પગાર ચૂકવાય છે એ પ્રાઇવેટ કંપનીની ભૂલો સુધારી રહ્યા છે. અને આ કાર્યક્રમ હજુ ચાલી રહ્યો છે. 5 લાખથી વધુ અરજીઓ આવી, 2 લાખ દફતરે થઈ. પણ જે મુખ્ય પ્રશ્ન હતો જમીન માપણીનો, કેમ કે આ એટલો ગૂંચવણવાળો મુદ્દો છે, આ તમામ પરિસ્થિતિમાં આપણી સાથે ભાજપના પ્રવક્તા કિશનસિંહ સોલંકી જોડાયા છે. કિશનસિંહ, ચંદ્રેશ પટેલે ગંભીર આક્ષેપ કર્યો છે, જામનગરના પૂર્વ ભાજપના સાંસદ, કે જમીન માપણીમાં 80% ક્ષતિઓ છે, અધિકારીઓ ભ્રષ્ટ છે, અધિકારીઓનું ચાલે છે. મેં 5 વર્ષથી રજૂઆત કરી, આજે પણ રજૂઆત કરી રહ્યો છું. સરકારની દાનત છે, પરંતુ અધિકારીઓ જો સાંભળતા ન હોય તો પછી મંત્રીઓ પર સવાલ. જૂની જમીન માપણી યથાવત રાખવાની વાત કરી રહ્યા છે આપના દિગ્ગજ નેતા ચંદ્રેશ પટેલ, શું કહેશો? કોંગ્રેસ પોતે ભ્રષ્ટાચારમાં જણાડું હોવાથી એમને ભ્રષ્ટાચાર સિવાય કઈ નહીં દેખાય. અમે રિપીટેડ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ જે પણ ડિબેટમાં આવ્યા છે જમીન માપણીની, સ્પષ્ટતા સાથે કહી ચૂક્યા છીએ કે આ વિષય ડિજિટલાઇઝેશનનો છે. ખેડૂતોને ભવિષ્યમાં એમની આવનાર પેઢીને આપણે જેમ પ્રોપર્ટી કાર્ડ હોય છે એમ એમની માલિકીની જમીન, એરિયા, માપ, દિશા સાથે મળે એવો પ્રયત્ન છે. હું અગાઉ આપને કીધું હતું કે 7/12 ડિજિટાઇઝેશન આપણે 1995 ચાલુ કર્યું, 2021 પણ હજી એમાં સુધારાઓ ચાલુ છે. મતલબ કે 2070 સુધી સુધારા વધારા ચાલુ રહેશે જમીન માપણીમાં, આનો મતલબ એમ કાઢીએ? આપણી પાસે ટેકનોલોજી છે, કેમ કે 2070 સુધી ભાજપની સરકાર રહેશે એવા દાવો તો કર્યા છે ઘણા બધા નેતાઓએ. જી, ભૂલો થઈ છે એ હવે પ્રામાણિકપણે સ્વીકાર પણ કર્યો છે, પણ એનો બિલકુલ મતલબ એવો નથી કે આમાં રાજ્ય સરકારની દાનત 0.001% પણ કઈ ખોટી હોય. ના, દાનત નથી, દાનત સારી છે સરકારની. પણ મારી એક વાત સાંભળો, ખુદ ચંદ્રેશ પટેલ કહી રહ્યા છે જૂની જમીન માપણી હતી સાહેબ, 1 ઇંચનો ફેરફાર ન હતો. આ તો વેરઝેર ઉભા કરી દીધા શેઢા પાડોશીઓમાં, ભાઈમાં. તો આ પ્રશ્નનું નિવારણ આવશે? ચંદ્રેશભાઈને યાદ છે છેલ્લી માપણી ક્યારે થઈ હતી, કયા વર્ષમાં થઈ હતી? આપના નેતા છે સાહેબ, મહેસૂલ મંત્રીને પણ મળી ચૂક્યા છે, 5 વર્ષથી રજૂઆત કરે છે. આપના ખ્યાલમાં તો હશે જ, સરકારના ખ્યાલમાં પણ હશે. પાલભાઈ બોલ્યા છે, કોણ બોલ્યું છે? ચંદ્રેશ પટેલ બોલી રહ્યા છે. એમાં અધિકારી કોઈ જો લોકલ લેવલે ક્યાંય આડોડાઈ કરતો હશે તો ચોક્કસપણે સરકારનું ધ્યાન દોરવામાં આવશે. કોઈ પણ જમીનધારક, હું બોલું છું, આ વાત ખેડૂતોની નથી, જમીનધારકોની છે. અને જમીનધારકો સાથે કંઈ પણ થયું હોય તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા અવાજ ઉઠાવે છે તો સરકાર એને બહુ જ સિરિયસલી અને ધ્યાને લે છે. અને જે પણ દુરસ્તીઓ 5 વર્ષથી અવાજ ઉઠાવી રહ્યા છે કિશનસિંહ, સરકારમાં મળ્યા, કૌશિક પટેલની પણ વાત કરી, એને પણ મળ્યા, રાજેન્દ્ર ત્રિવેદીને પણ મળ્યા. ત્યાં હું આ લાસ્ટ ડિબેટમાં બોલ્યો હતો, 96 કરતા વધારે અધિકારીઓ ડિજિટલ સાધનો અને આપણી અધિકારીઓ મૂકી અને રીસર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અને એક સ્પર્ધા રાજ્ય સરકાર અને મંત્રીશ્રી કરી ચૂક્યા છે કે છેલ્લું ખેડૂત જ્યાં સુધી સહમતિ નહીં આપે ત્યાં સુધી અમે આને વિલંબ કરવા. પણ ચંદ્રેશ પટેલ કહી રહ્યા છે કે જે ભૂલ સુધારણા થઈ રહી છે એમાં 80% ક્ષતિઓ છે સાહેબ. જૂની જમીન માપણીમાં 1 ઇંચનો ફરક નથી. તો આપના નેતા પર ભાજપને વિશ્વાસ નથી. આપના જ નેતા 2004 સુધીના સાંસદ, એક તરફ એક ચંદ્રેશ પટેલ એવું નામ છે, કિશનસિંહ સોલંકી આપ પણ જાણો છો કે જામનગરની સીટ પર ચંદ્રેશ પટેલને હરાવવા લોઢાના ચણા ચાવવા બરાબર છે. જમીન સ્તરના નેતા છે. હેલો. જે કિશનસિંહનો કોન્ટેક્ટ કપાઈ ગયો છે, પરંતુ જે જમીન સ્તરના નેતા ખુદ જે 2 અલગ અલગ સુર દેવાંગ આવે, મહેસૂલ મંત્રી કહે કે જમીન સુધારણા કાર્યક્રમ યથાવત રહેશે, જ્યાં સુધી અંતિમ ખેડૂતનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી ચાલશે. જે 1995 થી 7/12 ડિજિટાઇઝેશનની વાત થઈ રહી છે, હજુ સુધારા વધારા થઈ રહ્યા છે. તો આ પ્રક્રિયા કેટલી લાંબી ચાલશે? કિશનસિંહ સોલંકી, અવાજ આવી રહ્યો છે આપને મારો? હેલો.
કિશનસિંહ સોલંકી, અવાજ આવી રહ્યો છે આપને મારો? તમે પ્રશ્ન મને નથી સંભળાયો, પ્રશ્ન ફરી પૂછશો? પ્રશ્ન કિશનસિંહ સોલંકી, સિમ્પલ વાત છે કે એક ઇંચ જો જમીન માપણીમાં ફેરફાર ન હોય જૂનીમાં, તો નવું કરવાની શી જરૂર? આ હું નહીં, ચંદ્રેશ પટેલ પૂછી રહ્યા છે. બની શકે કે જૂની માપણીમાં ભૂલો હોય ને નવી માપણીમાં ભૂલો પકડાઈ હોય, એટલે આમાં કોઈને સાવરવાની કે કોઈને સાચા ખોટા ઠેરવવાની વાત નથી કરતો હું પ્રવીણ. વિષય એટલો છે, ભવિષ્યને ધ્યાનમાં રાખી ગુજરાતે સૌપ્રથમ શરૂઆત કરી છે લેન્ડ રેકર્ડને વ્યવસ્થિત કરવાની, પારદર્શક કરવાની અને માલિકી હકમાં ભવિષ્યમાં ઉભા થનારા કોઈ પણ પ્રશ્નો પ્રત્યે અત્યારથી ગુજરાત અને ગુજરાતના જમીનધારકો સજાગ થઈ જાય, એમના માલિકી હક સામે ભવિષ્યમાં કોઈ પ્રશ્નો ઉભા ના થાય, એ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભારતીય જમીન માલિકોને ખુદ તમારા નેતા પ્રશ્ન ઉભા કરી રહ્યા છે સાહેબ, જે ગંભીર છે કે અધિકારીઓ કોઈનું સાંભળતા નથી. તો સરકાર મતલબ કે નેતાઓ ચલાવે છે કે અધિકારીઓ? આપણે જયારે કોઈ મહાન કાર્ય કરતા હોય ત્યારે તો પ્રશ્નો ઉભા થવાના, પ્રશ્નો આવવાના. આમાં સૌએ સાથે રહી અને ક્યાંય પણ અધિકારીઓ કઈ ભૂલો કરતા હોય, સાંભળતા ના હોય, બીજી કોઈ તકલીફ હોય તો સાથે રહી સહિયારા પ્રયાસથી આપણી જમીનનો લેન્ડ રેકર્ડ સુધારવાની આ વાત છે. આ મહાન કાર્યમાં મહાન ભૂલો 2015 થી થઈ રહી છે અને આપના મહાન નેતા મહાન રીતે રજૂઆત કરી રહ્યા છે 2015 થી. નીકળવા તો વિઘ્નો તો આવવાના. ચલો, વિઘ્નો આવવાના મતલબ કે આ લાંબી પ્રક્રિયા ચાલશે, માની લઈએ. આપના અનુભવ મુજબ જે જમીન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જો આ યથાવત રહ્યો તો આ પરિસ્થિતિમાં આ પ્રક્રિયા લાંબી ચાલશે, આપ અંગત રીતે માનો છો? હેલો, જે આપ અંગત રીતે માનો છો કે આ પ્રક્રિયા લાંબી ચાલશે આપના અનુભવ મુજબ? આમાં એક શબ્દ જોડે વગર હું બોલીશ. પ્રક્રિયા લાંબી ચાલશે એ પ્રશ્ન નથી. પ્રક્રિયા પારદર્શક રીતે અને ફૂલપ્રૂફ વ્યવસ્થાથી ચાલશે કે જેમાં કોઈને પણ અન્યાય ના થાય. સમયગાળો લાંબો ઓછો થઈ શકે છે, પણ સરકારનો ઉદ્દેશ ગુજરાતની તમામ લેન્ડ રેકર્ડ પર લાવવાનો, ક્યાંય ભૂલો હોય એને સુધારા કરવાનો અને આને ડિજિટાઇઝેશન કરી જેમ આપણે પ્રોપર્ટી કાયમ કાર્ડ હોય છે, બાકી અત્યારે કોઈને પણ જમીન વેચવી હોય છે, લેવી હોય છે, ભાગ પાડવા હોય છે તો અસંખ્ય કચેરીઓએ અસંખ્ય ધક્કા ખાવા પડતા હોય છે. ધન્યવાદ કિશનસિંહ સોલંકી. આ ચર્ચા આપણે ડિબેટમાં પણ કરી હતી, પણ હવે જમીન સુધારણાના કાર્યે કારણે જેના ખેતરો લટકી ગયા છે, જેની ભૂલો છે, એને પ્રશ્ન થાય છે 7/12/8 એને પ્રશ્ન થાય છે ખાતેદાર ફેરવવાના, એને પ્રશ્ન થાય છે ખાતેદારમાં જો ભાગ પાડવાના હોય, અલગ ખાતું કરાવવાનું હોય બે ભાઈ વચ્ચે, તો આ પ્રશ્ન છે જમીન માપણીમાં જે સુધારા વધારા થયા. પરંતુ 5 લાખથી વધુ અરજીઓ, 2 લાખ અરજીઓ દફતરે કરી અને ખુદ ભાજપના નેતા ચંદ્રેશ પટેલ સવાલ ઉઠાવે છે 80% ક્ષતિઓ જમીન માપણીમાં, રીસર્વેમાં. અધિકારીઓ ભ્રષ્ટ છે, અધિકારીઓ સરકારનું સાંભળતા નથી અને 5 વર્ષથી ખુદ ચંદ્રેશ પટેલ જો અવાજ ઉઠાવે તો સવાલ થાય કે જમીન માપણીના મુદ્દે મહેસૂલ મંત્રી, સરકાર અને ભાજપના નેતાના સૂર કેમ અલગ, કેમ વિરોધ ઉઠી રહ્યો છે?